તો ઈશ્વરની સાથે આ જીવનો નાતો તો છે. એ કથા આપણે ચાલતી. ડાલીબાએ ભગવાનને જોયા, ભીતરમાંથી પૂર્વજન્મની પ્રીત યાદ આવી. પ્રીત્યુ છે પૂર્વની એ જ નવી રે નથી. એ મારા નાથજી રે મેવારી. દાસી જીવન કહે છે, હે ગોવિંદ હે ગોપાલ, મારે તારો સંબંધ એ તો જન્મો જન્મનો છે, ભવો ભવનો છે. સવારામ બાપાની શિષ્યા દાસી જબુ છે ને ભાઈ. અને સવારામ બાપા જયારે નિર્વાણ પદ લેતા અને દાસી જબુ આહુડા પાડ્યા. મારો બાપ જગત છોડીને જાય છે. એક વાણંદની દીકરી પાટડી, સાસરિયામાં દુઃખ હતું. વારી ઘણી મારીને કાઢી મૂકે. ગુરુમુખી દીકરી હતી, જાય ક્યાં? સવારામ બાપાના પગ પકડ્યા. બાપા હવે હાહરે ન જાઉં. કા હવે તો મારું હાહરું ગણો તોય ભલે, પીર ગણો તોય ભલે, હવે તું મારું સર્વસ્વ છો, મને ધક્કો ન મારતો. સવારામ બાપા કહે, બેટી આ માર્ગ ઉપર હાલી શકીશ? બોલે હા બાપ, તારા જેવો બાપ મારા ઉપર માથે હાથ હોય તો હું ન હાલી શકું. પછી તો એ જબુને યોગ, ધ્યાન, ધારણા, સમાધિ, તિતિક્ષા આ બધું સવારામ બાપાએ પાસે બેહારીને જેમ ગંગા સતી પાનબાઈને શીખવાડતા એમ ઘોળી ઘોળીને પાયું. અને પછી જ્યારે સવારામ બાપાને જવાનો હુકમ આવ્યો, મોટા ઘરના તેડા આવ્યા, એટલે જબુને કીધું, જબુ હું જાઉં છું, તને શું આપું બોલ. અને પછી જે જબુ શબ્દ બોલીશ, જુગ જુગ જોડી મારી અમર રાખો, જુગ જુગ જોડી મારી અમર રાખો. એ સાહેબ કાંડુ નવ છોડ રે, એ સાહેબ કાંડુ નવ છોડ દે. તારી ભેળી સમાધિન ભજન તમારું, ભેળી સમાધિ ભજન તમારું. એ કીર્તાર પુરજો મારા કોડ રે, કીર્તાર પુરજો મારા કોડ રે. જુગ જુગ જોડી મારી અમર. હે બાપ, મારો તારો નાતો ભૂલાય નહીં. બસ જોડી અમર રાખજો. એટલે આ દેહ અમર નથી, મારો તારો સંબંધ અખૂટ રહે, જન્મો જન્મ સુધી, ભવો ભવ સુધી. મારો જ્યાં અવતાર થાય ને મને ભક્તિનો માર્ગ મળે, ઈ સંબંધ, બીજો સંબંધ નહીં બાપ. મારા કર્મ પ્રમાણે મને જ્યાં અવતાર મળે, પણ હું તારું ભજન ન ભૂલું. તારી ભક્તિ ભૂલાય નહીં. કારણ કે હું જીવ છું, તું બ્રહ્મ છો. તારો જન્મ ગુરુનો નથી થતો, જીવ જન્મે છે બાપ. તું તો જ્યાં હશ ના, તારી નજર તો મારી ઉપર હશે જ. એ ભાઈ સદગુરુ અરે શિષ્યના નાતા બહુ વહમાં નાતા છે.
તું તો મને જોયા કરસ, પણ મારી આંખું એવી નહીં હોય, હું તને નહીં ઓળખી શકું. આ સાધકની વેદના છે. હું કેમ ઓળખી શકું? ગુરુ એ ગુરુ છે બાપ. જેને સદગુરુનો અનુભવ થઈ જાય ને ભાઈ, એની વેદના મારી નાખે. ગુરુ તત્વને જે જાણી જાય, ગુરુના પદને જે ઓળખી જાય, વેસામું ન જોતા એના, એને કેવા કપડા પહેર્યા એ ન જોતા બાપ, એના શબ્દ ઉપર ધ્યાન દેજો, પામી જાઓ. મારો અનુભવ છે. ઊંચી ભૂમિકા છે. ગુરુ તારો પાર પાયો, ગુરુ તારો પાર ન પાયો, એ ન પાયો, એ ન પાયો. પૃથ્વીના માલિક તમે રે કરો તો એ અમે કરીએ રે. પૃથ્વીના માલિક જી તમે રે કરો તો એ અમે કરીએ. સંતો એવા જમીન ને આસમાન એને થોડો વિના ઠેરાવ્યા રે. સ્તંભ વિના ઠેરાવ્યો જૂનો નાતો છે. સાધક ગુરુ તત્વને ઓળખી જાય. ઓળખવું કઠિન છે. આપણે ગુરુને વ્યક્તિ તરીકે જોઈએ છીએ ભાઈ. ગુરુ વ્યક્તિ નથી, ગુરુ બ્રહ્મથી પણ પર છે. એટલે જ કહે છે ગુરુ મરતો નથી, જીવ મરે છે. ગુરુ તો અખંડ છે. અખંડ મંડલાકારમ વ્યાપ્તમ રેન ચરાચરમ તત્પદમ દર્શિતમ એન તસ્મે શ્રી ગુરુવે નમઃ. ગુરુ ગીતા સ્વયં ભગવાન શિવ બોલે છે. જે જે ભક્તિને ઘોળીને પી ગયેલો પુરુષ ભગવતીને ભવાનીને કહે છે કે ભવાની ગુરુ એ તો અખંડ છે, ખંડિત નથી. ગુરુમાં કોઈ વિકાર નથી, નિર્વિકાર છે, નિરંજન છે, નિરાકાર છે. એ તો સાકાર બની અને મને તમને તારવા આવ્યો છે, બાકી એ તો અખંડ છે. ગુરુ મરતો નથી. એ તો એનો દેહ છૂટે છે, એના રહેવાના ઠેકાણા બદલાય છે. કારે કાયા જાય તો ન્યા 5 જીવને તારે. એ ભાઈ આપણા સંતો બતાવે કે આવા મહાન પુરુષો છે, બ્રહ્મનિષ્ઠ જે મહાપુરુષો છે ને, એ અંતરિક્ષમાં
ફરિયાદ કરે છે, ફરિયાદ કરે છે, ફરિયાદ. એને જ્યારે એમ લાગે કે મારે હવે અવતાર લઈ અને 5 જીવનું કલ્યાણ કરવું, તેથી ભગત બીજ પલટે નહીં, ભલે યુગ જાય અનંત અને ઊંચ નીચ ઘેરે અવતાર ધરે. પછી આખર સંતના સંત, પછી ચમારના ઘરે પ્રગટ થાય, ભંગીના ઘરે પ્રગટ થાય, બ્રાહ્મણના ઘરે પ્રગટ થાય. એનું કાર્ય તો જીવને તારવાનું છે. ધ્યાન દેના બરાબર. સદગુરુ પ્રત્યે જેને કૃપા હોય, સદગુરુ જેને લાગણી હોય, સદગુરુ પ્રત્યે ભાવ હોય, એને આ લાગુ પડે, બાકી નહીં. ગુરુને આપણે શું સમજી છે? હા, ગુરુ હું તમારા પૈસાનો ભૂખ્યો છે? હા, શું અને 500 રૂપિયા 5000 કવરમાં આપો એટલે તમને હું એ સ્વર્ગમાં પોગાડે? નહીં. એવા ખજાના તો એની પાસે લાગો આમ કોઠાર ભર્યા છે. એની જોડીમાં અમારે તોરણિયા દેવીદાસ ભજન છે. દેવીદાસ બાપુ જોડીમાં જાગીર છે ને, હા, એની જોડીમાં જાગીર ભરી. જાગીર આપણે શું દઈએ કે ને? ઠીક છે, આપણી પૂજા છે, આપણે માનથી એને રાખી, બાકી આપણે હું ખરીદી શકીએ ને? હે ભાઈ, હા, કોઈની તાકાત છે કોઈ સદગુરુને કોઈ ખરીદી શકે? શું દઈએ કે આપણે? અરે વેલો બાવો તો ત્યાં સુધી કહે, ખાલ રે પડાવું મારા શરીર તરી, મારું ચામડું કાઢી અને એની મોજડી સીવડાવું અને મારા ગુરુને પહેરાવું ને, તોય હું એના ઋણમાંથી મુક્ત ન થાવ. આખા ગિરનાર ને હલવલાવતો હતો વેલો બાવો. એ ધન્ય ગુરુ દાતા મારે, ધન્ય ગુરુદેવા રે. ગુરુજી એ શબ્દ એ સુણાયો. મને આજે કહું નહીં, મને મારા ગુરુનો અનુભવ છે એટલે હું કહું બાપો. મને આ મારામાં મને એવું દેખાડું. મને મારા ગુરુ પ્રત્યે એટલો બધો પ્રેમ હતો અને હજી છે. અને એ તો મેં ન કીધું અપને મન કી મેં જાણું, તુમરે મન કી તુમ જાણો. તમારા મનની તમે જાણો, મારા મનની હું જાણું. આજે મને છે ઉભરો, એ મારા ગુરુનો આનંદ છે, એ મારી મોજ છે. તમે 5 લાખ રૂપિયા આપીને પણ માંડવો નાખીને એમ કહો બાપુ કાલે બોલ્યા હતા એ બોલો, તો એમ ન નીકળ્યા. તો મને ઘણા કે બાપુ ભજન કરવા તમે આવો. મેં કીધું આ કથામાં આવે એ ન્યા નહીં આવે, કારણ કે આ એ વાલો મારો એ વિલસા પોતાની મોજ, હરિ ગુરુ દેવની આરતી. વાલો મારો વિલસા પોતાની રે મોજ, હરિ ગુરુ દેવની આરતી. આરતી કરું મારા હરિ ગુરુ સંત, ટાળ્યા સર્વે ફંદ, 84 બંધ, હરિ ગુરુ દેવની અખો ભગત કહે છે. નિર્ગુણ બ્રહ્મને માનનારો પુરુષ, હા, તત્વવેતા પુરુષ. જુગ જુગ જોડી મારી અમર રાખજો. મારો તારો સંબંધ તૂટવો ન જોઈએ. મારો તારો નાતો તો છે. ડાલીબાઈને આવી વેદના જોઈ રામદેવજી મહારાજ નીચે ઉતર્યા, માથા ઉપર હાથ મૂક્યો, માગ દીકરી શું આપ?
ડાલીબાઈ કહે છે, બાપ મારે તારાથી તને અડાય નહીં, કારણ કે હું ચમારની દીકરી છું. રામદેવજી મહારાજ કહે છે, બેટા કોણ કહે છે તું ચમારની દીકરી છું? જાત ભાત કુલ ધર્મ બડાય હરિની પાસે આ કાંઈ આવતું, ભગવાનની પાસે એવું થોડું છે કે આ જાત વાળા જ જઈએ કે? આ તો પશુ પંખી ભક્તિ કરે ઈ એના બને, કાચબો ને કાચબી એના બન્યા, કુંજર પક્ષી એના બન્યા. હંસ અને હંસલી આશરાનો ધર્મ નિભાવવા માટે અગ્નિમાં પડ્યા અને બીજાના જીવને ઠાર્યા. પશુ પંખી કશું ન કામ કરે, સીતારામ સભી કા પેટ ભરે. ભલે કણ મિલે આ કંકર મિલે, સબ મિલકર કિલ્લોલ કરે. જે જન હરિ કી ભક્તિ કરે, વાકી ચિંતા હરિહર કરે. ભક્તિ કોઈના બાપની નથી. બાપ સડી પડી મેદાનમાં મર્દ હોય લઈ જાય. દડો મેદાનમાં પડ્યો, તમારામાં તાકાત હોય તો લઈ જાઓ. આ દડી પડી છે મેદાનમાં. પછી ડાલી હોય તો એ લઈ જાય, શબરી હોય તો એ લઈ જાય, મીરા હોય તો એ લઈ જાય, રૂપાદે હોય તો એ લઈ જાય. અરે જાડેજા જેવો પાપી માણા પણ લઈને વયો જાય. અને આપણે રહી જઈએ છીએ મેદાનમાં પડ્યો દડો. ભક્તિ કાંઈ કોઈના બાપની થોડી છે, સ્વતંત્ર છે. ભક્તિ સ્વતંત્ર પડે છે. અને રામચરિત માનસની કથામાં ભગવાન રામ આ સ્વયં બોલ્યા છે, ભગતિ તાત અનુપમ સુખ મૂલા. ભગતિ તાત અનુપમ સુખ મૂલા. મિલહી જો સંત હોય લહી જો સંતોલા. મિલહી જો સંત હોય. ભક્તિ સ્વતંત્ર છે, પણ કોઈ સંત અનુકૂળ થઈ જાય તો બતાવી દે કાંઈ પડી છે. રામાયણમાં લખ્યું. જાતિ પાતિ કુલ ધર્મ બડાય છોડો બધું. એ જાતિ ન ભાતિ નહીં હરી કેરા દેશમાં. ગંગા સતી પાનબાઈ હમઢિયાળા, હા, એક ગામડાની દેહાંત બાઈ, હા, તરી ગઈ ભાઈ. ઈ તો તરી, પણ વાહે આખા કુળને તાર્યું. અને ઈ તરતી ગઈ, આખા કુળને તાર્યું. અને એની વાણીથી હું તમે કેટલાય તરીએ છે એની વાણીથી. આ ગુરુ બની, આ હાડલામાં ગુરુ બની. હે ભાઈ, આ હાડલો પહેરીને, થીગડા વાળા હાડલા પહેરી અને એને ઘણાના થીગડા માર્યા. પોતે થીગડા વાળા હાડલા પહેરી અને ઘણાના હાડલાને હાંધ્યા. આ બાઈ, આ માં છે, ગંગા છે. બાયુના મોઢા ન જોવા, ને બાયુને ભક્તિ ન થાય, ને બાયુને આ ન જોવાય. કોણે કીધું? એટલે અમારી માયુ તરી ગઈ. તો ભગવાન દ્વારિકા વાળો દરવાજો બંધ ન કરે. મીરાબાઈ તું અહીં ન આવતી એમ, તું બાઈ છો એમ. હા, હું કોઈનો વિરોધ નથી કરતો બાપ.
અમારો અરજી ભાઠી લખે છે કે સતી વગર ધર્મ નહીં હાલે અને જતી પુરુષ વગર જામો નહીં પડે. હા હા, ક્યાં માતાજીનો વિરોધ છે? ક્યાંય મારું તમારું સર્જન કોણે કર્યું? એ ભાઈ, આવા વાળા બનાવનાર ઉપરથી આવ્યા. એને કઈક કોક નારીના ઉદરમાં જવું તો પડ્યું છે ને. હા, હું કોઈનો નામ લઈને નથી કહેતો, કોઈનો વિરોધ નથી કરતો. સવિતાબા પમદી મારી પાસે બેઠા અને સવિતાબા મને કે બાપુ આજથી થોડાક વર્ષ પહેલાં અમારે ત્યાં 5 સાધુ આવ્યા હતા અને 5 સાધુએ આવીને કે મારી પાસે સીધું માગ્યું. એટલે મેં કીધું સીધાનું લિસ્ટ આપો. આ સવિતાબાના શબ્દો છે કે સીધામાં એણે 2 ડબ્બા તેલ લખ્યા, ગોળ લખ્યો, રાઈ લખ્યું, 3 કિલો ચટણી, બધું 3-4 કિલો છે. 5 જણા. એટલે સવિતાબાએ કીધું કે ભાઈ તમારે 5 જણ ખોટી અંધશ્રદ્ધા ફેલાવનારા હતા એને પકડ્યા. ધીરે ધીરે રામદેવજી મહારાજ મોટા થાય છે. એક દિવસ રામદેવજી મહારાજ અને અજમલજી મહારાજ બધા સભા ભરીને બેઠા છે. એમાં એક દિવસ ઉત્તર દિશા તરફથી એક યોગીરાજ બાબા રામદેવજી મહારાજને મળવા માટે આવે છે. રામદેવ કથામાં બતાવે કે યોગીરાજ બીજા કોઈ નહીં, ભગવાન શિવ રામદેવજી મહારાજને મળવા માટે આવે છે. થોડીક સનાતન ધર્મની ચર્ચા કરવા માટે, કારણ કે આ મૂળ આ ધર્મના અધિષ્ઠાતા ગણો તો ભગવાન શિવ છે અને એ ધર્મનું રક્ષણ કરવા માટે રામદેવજી મહારાજે અવતાર લીધો. એટલે થોડીક ધર્મની ચર્ચા કરવા માટે ભગવાન શિવ રામદેવજી મહારાજને ત્યાં આવે છે. અથવા તો મેં પહેલાંય કહ્યું છે કે શિવ અને રામ, કૃષ્ણ અને રામદેવ આ બધા એક છે, કોઈ અલગ છે નહીં. અલગ તો મેન તમે કર્યા છે. આ બધો સેતુ બંધ બાંધ્યો. ભગવાન રામદેવજી મહારાજ દ્વાર ઉપર આવ્યા છે. ભગવાન શિવ રામદેવજી મહારાજના દર્શન કરવા દ્વાર ઉપર આવ્યા છે. મા મેણાદે હાથમાં થાળ લઈ યોગીરાજને ભિક્ષા આપે. ભગવાન શંકર કહે છે કે માં, મેં સાંભળ્યું છે કે તારા ઘરે પુત્રની પ્રાપ્તિ થઈ અને એમાં એક દીકરા પારણિયામાં પ્રગટ થયા છે અને કુમકુમના પગલાં પડ્યા છે, તો એ બાળકના દર્શન કરાય. માં મેણાદે એમ કહે છે, બાબા તમારો આવો વેશ જોઈ મારા બાળકને બીક લાગે. અંગ ઉપર ભભૂતિ લગાડેલી છે, ગળાની માલપા રૂંઢમાળા ધારણ કરેલી છે, મૃગચર્મ લપેટેલું છે. તમે જુઓ, રામકથામાં ભગવાન શિવ આવે, કૃષ્ણ કથામાં ભગવાન શિવ આવે અને રામદેવ કથામાં ભગવાન શિવ આવે. માં મેણાદે ના પાડે કે હું બાળકને દર્શન કરાવીશ નહીં. એ જ વખતે અજમલજી મહારાજ આવે. અજમલજી મહારાજ અને માં મેણાદે થોડીક ધર્મની તાત્વિક ચર્ચા કરે છે. અજમલજી મહારાજ કહે છે કે હે દેવી, આપણે ત્યાં અનાયાસે, બહુ સમજવા જેવી કથા છે, આપણે ત્યાં અનાયાસે ઓચિંતા કોઈ સંત સાધુ કે વિદ્વાન બ્રાહ્મણ એની મેળાએ આપણા દ્વાર ઉપર આવી જાય તો સમજ લેવાનું કે હવે આપણા ભાગ્યના દરવાજા ઉઘડવાની તૈયારી છે. ઓચિંતા આવી જાય તો આમંત્રણ આપો ને આવે. આપણી ઉપર પ્રેમ હોય તો 10 વખત આવે, એક વાત અલગ, બાકી એની મેળાએ આવે. એમાંય મારો ને તમારો સદગુરુ જેથી ઘરે આવે તેથી સમજી લેવાનું કે હવે આપણું ઈંડું સેવાવાની તૈયારી છે. એની મેળાએ આવે તો અતિથિ દેવો ભવ. આપણા ઉપનિષદના 4 સૂત્રો છે. એમાં પહેલું સૂત્ર છે માતૃદેવો ભવ, બીજું સૂત્ર છે પિતૃદેવો ભવ, ત્રીજું સૂત્ર છે આચાર્ય દેવો ભવ અને ચોથું સૂત્ર છે અતિથિ દેવો ભવ. જેની કોઈ તિથિ નથી, અનાયાસે આવી જાય. આપણી ભાષામાં કે મહેમાન, મહેમાન અને મેં એ તો ઓશિંતા ન જ આવે, એનું કાંઈ નક્કી થોડું છે. મહેમાનોને માન પછી દલભર દીધા નહીં, આ મંદિર નહીં પણ મહાન પછી હાસુ હોરઠિયો ફરે. એ ભાઈ હોનાના નળિયા હોય અને એના ડેલામાં કૂતરું ન જાતું હોય તો એ નળિયાને શું કરવા કયો છે?
કૂતરું ત્યાંથી પાછું ભાગે. આપણે તો બધા માણસના ભૂખ્યા છે. આપણા ઘરે કોક આવે ત્યાં તો આપણે એમ સાથી ફાટવા મળે. ઓહો, અમારા ઘરે ક્યાંથી, અમારા ઘરે અમારો બાપ આવ્યો, સંત આવ્યો, સાધુ આવ્યો, અભ્યાગત આવ્યો, મહેમાન આવ્યો. હા, આપણે તો માણસના ભૂખ્યા છે. માણસને જોઈને મોઢા બંધ કરી દે ને. અમારા દુર્ગાદાસ બાપુ કાલ કહેતા હતા, એકલા એકલા ખાય અને ગાલ પસોળા થાય, હતાડીને ખાય, બીજાને ખવડાવીને ખાય, એમાં મારો ઠાકર રાજી થાય. આવે અને બેહારો આવકારો આપો, બીજો આપણે શું આપીએ. પણ આ બધું છે ને, મેં પહેલાં તમને કદાચ કીધું છે કાલે કે એક સંત દર્શન, એક ભક્તિ, એક સુરવીરતા, એક ખાનદાની, એક ઘરનું માણા હારું, બેયને ભાઈને બેનને બેનને ભાઈ હારા હોય તો સમજી લેવાનું કે આપણા ગયા જન્મની કમાણી છે. અને તમારે નથડીવાળા ગુરુ હારા હોય તો સમજી લેવાનું કે મારે ગયા જન્મની કમાણી મને આવા મળ્યા. ઘરનું માણા, સંતતિ એટલે સંતાનો, અને એક સંપત્તિ, આ બધી પૂર્વની પુનાઈ હોય તો મળે, નકર મળતું નથી. ધ્યાન દેજો, ભાગ્યમાં હોય તો, નકર સંત દર્શન નથી થતા. ઓચિંતાના આવી જાય, એની મેળાએ આવી જાય, એને દેવ સમાન માનવો, એમ આપણા શાસ્ત્રોમાં બતાવે છે. આંગણે આવે બેહારો, પાણીનો લોટો પાવ, બને તો રોટલી ખવડાવો, ટુકડો ને હરી ઢુકડો આપો. એલા કોક એવા હોય એના આપો, ખવડાવો. રામે દીધો છે રૂડો રોટલો, રામે દીધો છે રૂડો રોટલો, હો મારા રામે દીધો છે રૂડો રોટલો. કોઈને ખવડાવીને ખા, રામે દીધો છે રૂડો રોટલો. કોઈને ખવડાવીને ખા, રામે દીધો છે રૂડો રોટલો. એ કોઈને ખવડાવીને ખા, રામે દીધો છે રૂડો રોટલો. હો મારા રામે દીધો છે રૂડો રોટલો, હો મારા રામે દીધો છે રૂડો રોટલો. એ કોઈને ખવડાવીને ખા, રામે દીધો છે રૂડો રોટલો. કોઈને ખવડાવીને ખા, રામે દીધો છે રૂડો રોટલો. નહીં આદર, નહીં આવકાર, નહીં નેણુમાં નેહ, ઈ ઘર મત જાયો, ભલે કંચન વર્ષે લે. ભોજનમાં ભાવથી પછી ભાજી ભલી. 32 ભાતના ભોજન કર્યા હોય ને તમારા ઘરે અમે આવ્યા હોય ને તમે આંખું કાઢતા હોય, એ લાડવો ગળા હેઠે ઉતરે? હાસું કહેજો. જ્યાં ભાવ હોય, જ્યાં પ્રેમ હોય. दुर्योधन का ए मेवा त्यागी, दुर्योधन का मेवा त्यागी, ए जमे विदुर घेर भाजी, ए वालो मारो प्रेम ने वश थया राजी, वालो मारो प्रेम ने वश थया राजी। दुर्योधन का मेवा त्यागी, दुर्योधन का मेवा त्यागी, जमे विदुर घेर भाजी, वालो मारो प्रेम ने
વશ થયા રાજી વાલો મારો પ્રેમ ને વશે થયા રાજી. બહુ સરસ મજાનું ભજન છે આ. આમાં એક કડી, એક ગણિકાની કડી આવે છે. ગણિકા નાચવા વાળી, પગમાં ઘૂઘરા બાંધી અને જગતને રાજી કરનારી. એક વખત એને એક સંત મળ્યા. કોઈ કહે છે કબીર સાહેબ મળ્યા, કોઈ કહે છે સ્વામી રામતીર્થ મળ્યા, જે હોય તે. અને એ બજારમાં થઈ અને સતનામ સાહેબ, કબીર સાહેબ બજારમાં નીકળ્યા. અને આ રૂપનો અવતાર, એટલું બધું રૂપ દીધેલું, મુજરા કરવા વાળી સ્ત્રી. અને કબીર સાહેબ એ નાચવા વાળાની બજારમાં થઈને નીકળ્યો ત્યાં સમાજ કહેવા માંડ્યો કે કબીર આયા, કબીર આયા, કબીર આયા. અને સ્ત્રીને કોઈ કીધું કે દેખ, આપણી ગલીમાં કોઈ એવો સંત આવ્યો છે. ત્યાં તો બધી એ બધી આમ સ્ત્રીઓ બધી ભેગી થઈ ગઈ. આપણી શેરીમાં સાધુ, અહીંયા તો બધા કેવા હોય, અહીંયા તો એ આમ વિષયોની અંદર ઘેરાયેલા પુરુષો આવે, અહીંયા તો મદિરાપાન કરવા વાળા આવે, અહીંયા જુવા ખેલવા વાળા આવે. આ બજારમાં સંત થોડો આવે. એટલે હાલ તો ખરી, જો તો ખરી. અટારી ઉપર જોયું, કબીરને જોયા, એક ધારું જોઈ રહી. એને જીને દીઠે મોજા નેણા ઠરે. ભીતરમાંથી માયલો જાગ્યો. કબીરની નજર એના સામું પડી. કોઈ સ્વામી રામતીર્થની વાત કહે છે, કોઈ કબીર, જે હોય તે. બાકી સંતની નજર સ્ત્રી ઉપર પડી. ખેંચી લીધી નજરથી. માખણમાંથી મોવાળો ખેંચે એમ ખેંચી પોતાના તરફ. દાદર ઉતરીને ચરણ પગમાં દંડવત કરીને ઊભી રહી. કબીરે કહ્યું કે આ રૂપ, આ યૌવન, આ જોબન, આ વાણી, આ લય, આ બધું જગતને રાજી કરે છો એના કરતા પગે ઘૂઘરા બાંધી અને જગદીશને રાજી કરતો તારો બેડો પ્યાર થઈ જાય. પછી તો આને ભાઈ લાગી, શણગારનો ત્યાગ કર્યો, વૈરાગણ બની, જોગણ બની. પછી તો ધીરે ધીરે બજારમાં પછી એની વાતો થવા માંડી કે આને હવે સાધુનો રંગ લાગ્યો છે ને હવે તો આ બધું રાજપાટ, જે કાંઈ ધન દોલત, ઘરેણા ઘાટા હતું બધું છોડી દીધું, બધાને ખવડાવી દીધું, લૂંટાયું, કાંઈ રહ્યું નહીં પાસે. એમાં એક દિવસ પોપટ વેચવા વાળા નીકળ્યા. પઠાવેલો પોપટ અને પિંજરું લઈ અને આ સ્ત્રીની પાસે આવ્યા કે ભાઈ, મારી પાસે હવે કાંઈ છે નહીં, મારે તારો પોપટ જોઈશ. આ થોડું ઘણું કાંઈ મૂડી હતી, પોપટ ખરીદી. પોપટ હરિના નામનું સ્મરણ કર, આવું બની ગયેલું છે. આ ભજનમાં બતાવે. પોપટને પોતાના ઓરડામાં લઈ પોપટ કાયમ સીતારામ સીતારામ, નારાયણ નારાયણ પોપટ બોલે. અને આ ગણિકાની સુરતા એ નામની માલપા ઠેરાણી. પછી તો ધીરે ધીરે ગણિકાને પોપટ એમ કે આજ તું કેમ ન બોલી, બે એક બની ગયા. ગણિકાતીએ પોપટ પઠાવે, એમાંથી લે એને લાગી. ગણિકાતીએ પોપટ પઠાવે, એમાંથી લે એને લાગી. એમાંથી લે એને લાગી. શ્રી હરિએ સહજ
સહેજમાં મળિયા શ્રી હરિએ સહેજમાં મળિયા સંસારની ભ્રમણ્યા ભાંગી એ વાલો મારો પ્રેમ ને વશે થયા રાજી વાલો મારો પ્રેમ ને વશે થયા રાજી વાલો મારો પ્રેમ ને વશે થયા રાજી આવે એને આવકારો આપવો એ મારી ને તમારું ગ્રસ્તાશ્રમનું પહેલું પગથિયું છે. આશરો બાંધીને બેઠા હોય એના ઘરે અતિથિ આવે જ, એને જોઈને દરવાજા બંધ ન કરવા, દરવાજા ઉઘાડા રાખે તો એના ભાગ્યના દરવાજા પણ ઉઘડે જ. साधु संत अभ्यागत अतिथि न जाने किसी रूप में नारायण मिल जाए. कया रूप में कोण आवे आपने केम खबर पड़े? આપણી પાસે ક્યાં એવી દ્રષ્ટિ છે કે આપણે ઓળખી શકીએ? અને ચાર હાથવાળો થઈને તો આવવાનો નથી, કાંઈ રૂપાળો થઈને તો આવે નહીં. અને તમે ઇતિહાસના પાના ખોલીને જોવો ક્યાંય રૂપાળો થઈને ગયો? કાંઈક બ્રાહ્મણનું રૂપ લીધું, કાંઈક કોઢિયાનું રૂપ લીધું, કાંઈક ચારણનું રૂપ લીધું, કાંઈક ગાંડાનું રૂપ લીધું. એ કાંઈ આમ 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 ઘોડે ચડીને તો ન જ આવે. અને આવે તો આપણે એકના એક જ એક ઘરે જ રાખીએ એમ છીએ, બાકી બીજે કાંઈ જવા દઈએ એમ નથી. કારણ કે તું અમારો જ રહે, બાકી કાંઈ તને જવા ન દઈ. એટલે ભગવાન છેલ્લે જલારામને મળીને ગયો, પછી આવ્યો નથી. દંડોન જોડી દઈને ગયો, 350 વર્ષ થયા, હજી હમણાં આવું કહીને ગયો, એ ગયો હજી આવ્યો. આ કામ કરે, બાકી રૂબરૂ મુલાકાત થઈ નથી. એને ખબર પડી ગઈ કે હવે હું જાઈશ તો મારું પ્રમાણ માગશે, તું ભગવાન છો કે નહીં, એનું પ્રમાણ શું, એની ખાતરી શું. અને નો આપણે કદાચ કોઈક તમારા ઘરે આવીને એમ કે ભાઈ હું ભગવાન છું, તો તમને કે ભાઈ તારું ખાતરી શું, કે આપણે ન કહી. એટલે એને આવવાનું બંધ કર્યું, આપણે પ્રમાણ માગવા માંડ્યા. એટલે ભગવાને સમાધિ નિર્વાણ પદ લઈ લીધું, બસ વાત પૂરી. પડદે પ્રયાણ કર્યું. આવશે પણ હજી તો વાર લાગશે. એ વખતે આવશે. રામદેવજી મહારાજ જ્યારે સમાધિ લે તારા નેતલ દે ને કહે કે હું આ વખતે આવીશ. જુનાગઢમાં જાંગીના વાગશે ને પરબે મીંઢોળ સુરશે ને જતી સતી ને સાબરમતી, ન્યા થશે સુરાના સંગ્રામ. ઢેલડી નગરમાં ઘાણી મૂકશું, નવ અથા યોદ્ધા સડશે ને દીવડો ચાલશે વિંધ્યાવલી નાર, દ્રૌપદી મારા લૂણ ઉતારશે ને પછી તમે બનશો મેઘડી નાર, અમે ઘર ચરશું બ્રાહ્મણના ઘરે અવતાર. અને પછી આપણા વિવાહ મંડાહે અને 2 ઘડીની માલપા પરણશું. અને પછી મારા ને તમારા રથડા જૂજશે અને જતી સતી ને સાબરમતી અને ઢેલડી નગરમાંથી જાન ઉપડશે ને જાંગીના વાગશે ભાઈ. અને પછી 3 જતી સતી ભેગા થાય, જતી સતી ને સાબરમતી, અને ન્યા માંડવા નખાય ને પછી ન્યા 12 બીજના ધણીના પાટ જે બકરી મૃત્યુ પામેલી છે ને એ ન્યા પાટ મંડાહે. અને ન્યા ગત ગંગા ભેગી થાય અને મરી ગયેલી અજયાને પાછી હજીવન કરશે અને કળયુગ ઉથાપીને સતયુગની સ્થાપના કરશે. આવું રામદેવ કથામાં બતાવે. હજી વાર છે, આપણે એ વખતે નહીં હોય. એ વખતે હોય કે ન હોય, પણ હું તો એમ કહું કે અત્યારે આ સતયુગનો પાઠ ગણો તો અત્યારે આપણે આ રામદેવજી મહારાજના સાનિધ્યમાં બેઠા છીએ. આપણે એમ જ માનવાનું કે આપણે કળયુગમાં નથી બેઠા, આપણે અત્યારે સતયુગમાં બેઠા. એ વખતે હોય કે ન હોય. અને હોય તો કાંઈ આપણે થોડા ભેગા થવાના કે તમે ત્યાં ભરતદાસ બાપુના કથામાં હતા અને હું એ હતો ને એવું કાંઈ કોઈને અહીંયા રહેવાનું જ નથી. અત્યારે આ યુગ સતયુગનો છે. કલયુગમાં એક સાધન છે, પરમાત્માના સાનિધ્યમાં બેસવું, સદગુરુના સાનિધ્યમાં બેસવું, હરિનામ કીર્તન કરવું. આ મોટામાં મોટો ગુણ છે કળયુગમાં. અવગુણ ઘણા છે. સત્યના પ્રમાણો નથી, ઓછા થઈ ગયા. અજયા એમનેમ પડી તો પ્રમાણ આપીને હજીવન ન કરે. હાથીને હજીવન કર્યો, અશ્વને હજીવન કર્યો, ગાયને હજીવન કરી, અજયા હજીવન ન થઈ. એ વખતે કળયુગે પ્રવેશ કરી નાખ્યો તો અત્યારે કળયુગ પ્રવેશ ન કરે. હા, હજી આમને પડી છે.
એ પાટ માંડેલો ને એમને પડ્યો. કોઈ કહે છે હાથપ પાસે કોળિયાક પાસે એ પાટ પડ્યો ને કોક કે થાનમાં પડ્યો છે માંડવગઢના ડુંગરમાં ને કોક કે ગેબીના ભોયરામાં પડ્યો ને કોક કે ગિરનારમાં પડ્યો ને કોક કે આબુગઢમાં પડ્યો. જ્યાં પડ્યો હોય ત્યાં બાકી હજીવન થયો નથી, હજી છે ખરો. આ બધા ભેગા થાય ગત ગંગા 33 કરોડ ભેગા થાય તઈ હજીવન થાય. અત્યારે 12 કરોડ ભક્તો છે રામાપીરના. કેટલા? 12 કરોડ. મન વચન કર્મથી વરી ચૂકેલા અધિકારી જીવડાઓ 12 કરોડ જીવ છે. કેટલા? બાકી આપણે બધા સાંભળીને એને ભણે જોડીએ એ વાત અલગ છે. બાકી કાયદેસરના અધિકારી જીવ, વરી ચૂકેલા જીવ, નિજાર પંથની ધારાને વરેલા 12 કરોડ જીવ છે. 12 કરોડ. કેટલા બાકી રહ્યા? 33 કેટલા બાકી રહ્યા? હા લ્યા અય ભાઈ હુતા છો? કેટલા બાકી રહ્યા? 21 ભેગા થાય ને પછી પાછી બકરી હજીવન થાય. 12 કરોડ થયા ને 14,000 મંદિર છે રામદેવજી મહારાજના. કેટલા? આપણા હિન્દુસ્તાનની ધરતીમાં નહીં, વિદેશની ધરતીમાં 14,000 રામદેવજી મહારાજના મંદિરો છે. જ્યાં હોનાના તો બારણા છે, હોનાના બારણા છે. ખાસા ઘોડા હોય ને એવા હોનાના ઘોડા છે મોટા મોટા. આ કોઈ જેવો તેવો અવતાર તો નથી, આ તો ખલક ખજાનો. હવે આખી દ્વારકા હોનાની હતી, આને શું તાણી હોય કયો છે? આખો દ્વારકા હોનાનો રાજા હતો. 14,000 મંદિરો છે રામદેવજી. વિદેશમાં મંદિરો છે, પરદેશમાં અમેરિકામાં છે, ફ્રાન્સમાં છે, પાકિસ્તાનમાં રામદેવજી મહારાજનું મંદિર છે, લંડનમાં હમણાં મંદિર બન્યું $14.5 લાખ ખર્ચે. વિચાર કરો, $14.5 લાખ ખર્ચે રામદેવજી મહારાજનું મંદિર લંડનમાં બન્યું. ભૂરા માને ભૂરા, ગોરા. એ કાંઈ આજકાલના નથી માનતા. રામદેવજી મહારાજે અવતાર લીધો તારે ગોરા ટોપ ઉતારીને પગે લાગ્યા. બતાવે છે ને ટ્રેન નીકળતી ને રણુજામાં તો એ ટ્રેન ઊભી નહોતી રહેતી. સ્ટેશન નહોતું રણુજાનું, એમાં ગાડી બંધ પડી ગઈ. ગોરો ને ગોરાના ઘરના કંઈક જાતા છે ડબ્બામાં બેસી અને ગાડી બંધ પડી ગઈ ને એમાં રામદેવજી મહારાજના ભક્તોએ કોઈ કીધું કે અહીં રામદેવજી મહારાજની સમાધિએ જઈને માથું ટેકાઈ જાય તો ગાડી હાલે. એ ગોરો અને એ ભૂરી, હા આપણને નામ તો નથી આવડતું, પણ એ બે રામાપીરની સમાધિએ પગે લાગ્યા એવું આમાં અરજી ભાઠી બતાવે. એ હિન્દુ મનાવે મુસલમાનતા એ આવે બાબા, એ તને હિન્દુ મનાવે મુસલમાનતા એ આવે બાબા. અરે ગોરા સારે ટોપ ઉતારે જીવે મખ મારે ટોપ ઉતારે જીવે મખ મારે મારા રણુજા નારાયણ. એ હિન્દુ મનાવે મુસલમાનતા એ આવે બાબા. 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 ગોરા સારે ટોપ ઉતારે જીવે ખમા ખમારે મારા રણુજા નારાયણ. ગોરા સારે ટોપ નમાવે જીવે ખમા ખમારે મારા રણુજા નારાયણ. કોઈ દ્વારિકામાં જાવે તારા દુઃખ દૂર થાવે. કોઈ દ્વારિકામાં જાવે તારા દુઃખ દૂર થાવે. કોઈ ડાકોરમાં જાવે તારા દુઃખ દૂર થાવે. કોઈ ડાકોરમાં જાવે તારા દુઃખ દૂર થાવે. કોઈ રણુજામાં જાવે તારા દુઃખ દૂર થાવે. કોઈ રણુજામાં જાવે તારા દુઃખ દૂર થાવે. કળજુગડો અવતારી બાબો રામદેવ. કળજુગડો અવતારી બાબો રામદેવ. કળજુગડો અવતારી બાબો રામ. કળજુગડો અવતારી બાબો રામદેવ. ગોરા લોકોએ ટોપ ઉતારે. મારો કહેવાનો ભાવાર્થ કે આપણા આંગણે કોક આવે અને અતિથિ દેવ સમાન માની મહેમાનોને માન આપવા. ન જાને કિસી રૂપ મેં નારાયણ મળી જાય, આપણે ઓળખી શકીએ નહીં.
બેહારવાનો હોકારો દેવો. કાગ બાપુ લખે છે, ભગત બાપુ, કાગયાને પાણી પાજે અને પછી ભેળો બેસી ખાજે રે. કાગયે પાણી પાજે ભેળો બેસી ખાજે એ જીને માથું રે એ હલાવી હોકારો તું દેજે રે. આવકારો મીઠો આપજે રે જી આવકારો મીઠો આપજે રે જી તાર આંગણિયા પૂછીને જો કોઈ આવે રે આવકારો મીઠો આપજે રે જી આવકારો મીઠો આપજે રે કેમ તમે આવ્યા છો એવું નવ કે કેમ તમે આવ્યા છો એવું નવ કે એ જીએન ધીરે રે એ ધીરે તું બોલવા દેજે રે આવકારો મીઠો આપજે રે એ જી આવકારો મીઠો આપજે રે એ જી આવકારો આપજે રે બાબા રામદેવજી મહારાજે નિર્વાણ પદ લીધું ત્યારે આ પહેલું ફરમાન બતાવે. 24 ફરમાનમાં પહેલી આજ્ઞા આપે છે કે આવેલાને આદર દેવો, આવેલાને આવકાર આપવો, આવતા વાયકને વધાવવું. કહે રામદેવજી સુણો ગત ગંગા, આ છે મારું પહેલું ફરમાન, પહેલી આજ્ઞા છે. અતિથિને દેવ સમાન માનવો. આપણે ત્યાં કહેવત છે ને કે ભાઈ પાણી પાયાના 5 પૂન, અન્ન ખવડાવવાના અનેક, સાસ પાયાના 6, પણ મનનો કોસવાય તો માલપા કંઈક થતું હોય, ખવડાવે દીધે આપી દીધા પછી માલપા પાછો આમ આમ આપણને આનંદ થવો જોઈએ. ભલે 5 રૂપિયા આપો, 10 રૂપિયા આપો, ભલે કોકને 1 રૂપિયો જ આપો, પણ આપી દીધા પછી માલપા લોહવાટ ન થવો જોઈએ. જો એ લોહવાટ થાય ને તો એ દાન સફળ નથી થતું.